3 લઈએ. હવે એવું છે સ્વાધ્યાય 1.2 છે, એમાં કુંતલ બનાવવાનું છે, વર્ગમૂળ કુંતલની રચના કરવાની છે. એમાં હું તમને સૂચના આપતા ભૂલી ગયો હતો. એમાં પરિકર, પેન્સિલ, ફૂટપટ્ટી, કોણ માપક વગેરેની જરૂર પડે, કાટખૂણા, બરાબર. એટલે પહેલાં એ આપણે છેલ્લે લઈશું. એટલે પહેલાં જેટલું ગણતરી કરવાનું છે એટલું લઈ લઈએ. એટલે સ્વાધ્યાય 1.3 એની પહેલી સૂચના છે, નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો. નીચે સંખ્યા આપેલી છે, એ બધી જ સમય સંખ્યાઓ આપેલી છે, એને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે સમજાવો. બરાબર. ફરી સાંભળો. નીચે આપેલી સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે સમજાવો. 36/100 આ પહેલી સૂચનામાં પહેલો દાખલો 36/100 આને દશાંશ સ્વરૂપમાં લખવાની છે. બરાબર. તો અપૂર્ણાંક આપ્યા છે. હવે દશાંશ અપૂર્ણાંકમાં લખીએ તો શું થાય? 0.36. બસ પૂરું. હવે આ કેવા પ્રકારની અભિવ્યક્તિ છે? દશાંશ અભિવ્યક્તિ બે પ્રકારની હોય. બરાબર. તો કે દશાંશ ચિહ્ન પછી કા શાંત થઈ જતી હોય અને કા અનંત આવૃત હોય. યાદ રાખો, સમય સંખ્યાને આપણે બે પ્રકારે દર્શાવી શકીએ, એક શાંત દશાંશ અને બીજી અનંત આવૃત. બરાબર છે. એટલે આપી છે બધી સમય જ. તો આપેલ સંખ્યા, પહેલામાં આપેલ સંખ્યા શાંત દશાંશ છે. બરાબર. હવે બીજો દાખલો 1/11. બરાબર. હવે 1/11 આપણે કરવાના. કારણ કે આપણને શું કીધું છે? દશાંશ સ્વરૂપમાં દર્શાવો. એટલે દશાંશ અપૂર્ણાંકમાં આપણે દર્શાવવાની છે. ચાલો, ભાગ નહીં આવે એટલે આપણે શૂન્ય લીધું. બરાબર. હજી પણ ભાગ નહીં આવે તો બીજું શૂન્ય લીધું. એટલે અહીંયા આપણે શું કરવું છે? શૂન્ય મૂકવું છે. હવે ભાગ આવશે. કેટલા વાર ભાગ આવશે? 11 × 9 99. બરાબર. કેટલા ભાગથી? 1. બરાબર. હવે શૂન્ય ઉતારો. ભાગ ના આવે એટલે શૂન્ય મૂકવું પડે. ફરી પાછું શૂન્ય. કેટલા ભાગ આવે? 11 × 99. બરાબર. જો પાછું એકની એક વાત અહીંથી જ રિપીટ થતી જાય છે. બરાબર. અહીંથી જ રિપીટ થતી જાય છે. એટલે આપણે સીધું શું કરી દેવાનું? એટલે 1/11 બરાબર 0.090909 શું થાય છે? તો કે 0.9 છે એ શું થાય છે? પુનરાવર્તિત થાય છે. બરાબર. એટલે આપણે આ દર્શાવીએ છીએ. માટે 1/11 બરાબર 0.092. જો બબે રિપીટ થાય બરાબર આપણે ભણી ગયા. માટે આપેલ સંખ્યા અનંત આવૃત છે. બરાબર. ત્રીજો દાખલો છે અપૂર્ણાંક વ્યવસ્થામાં. બરાબર. અમિશ્ર અપૂર્ણાંકમાં છે. 832 ને 33 અષ્ટમાંશ. બરાબર. હવે શું કરવાનું? આપણે 33/8 કરવાનું. બરાબર. 33/8 કરશું તો 8 ચોક 32. ભાગના એટલે શૂન્ય ઉતારીએ તો અહીંયા પોઈન્ટ લેવો પડે. બરાબર.
જો શું થયું બરાબર 33 માટે 33/8 હવે અહીંયા જુઓ 33 8 એટલે હું 2 ની 3 ઘાત સ્વરૂપે દર્શાવી શકું તમારે દર્શાવવાની જરૂર નથી આ તો એક આઈડિયા તમને આપું છું 4.125 બરાબર એટલે કેવી થઈ ગઈ માટે આપેલ સંખ્યા શાંત દશાંશ છે જો આપણે જ્યારે વર્ગીકરણ કર્યું હતું શાંત દશાંશ અને અનંત અવૃતમાં ત્યારે મેં એક વાત કીધી હતી યાદ હોય તો 2 ની ઘાત સ્વરૂપે અથવા 5 ની ઘાત સ્વરૂપે અથવા 10 ની ઘાત સ્વરૂપે બરાબર હા તો એ સંખ્યા કેવી હોય શાંત દશાંશ એટલે પોઈન્ટ પછી કેવી થઈ જાય શાંત થઈ જાય બરાબર હવે દાખલો 4 3 ના છેદમાં 13 બરાબર હા હવે 3/13 કરીએ ચાલો ભાગ ના આવે બરાબર એટલે સીધું શૂન્ય લીધું આપણે એટલે પોઈન્ટ મૂકશું 13 દુ 26 કેટલા આવ્યા 4 39 હવે પાછું જો શૂન્ય નાનું છે એટલે બીજું શૂન્ય લેવું પડે તો અહીંયા ભાગ ના આવ્યો એટલે શૂન્ય મૂકવાનું બરાબર પછી બીજું શૂન્ય લેવાનું હવે 13 × 7 51 કેટલા વધશે 9 પાછું 90 થયા 13 6 78 કેટલા થયા 2 પાછું 13 કેટલા આવ્યા 7 બરાબર કેટલા ભાગ આવશે 13 6 આ ભૂલ થઈ છે 90 78 બાદ બાકી કરવામાં મેં 2 લખ્યા અહીંયા 12 આવશે બરાબર એટલે આ સુધી બરાબર છે 13 6 78 અહીંયા 12 આવશે બરાબર હવે શૂન્ય ઉતારી આપણે 13 9 117 પાછા 3 આવ્યા જો આ 3 હતા ને આ 3 એ શૂન્ય 30 થઈ ગયા તો પાછો ભાગ કેટલા આવે છે 2 પછી 4 વધશે 40 થાય 3 બરાબર એટલે આ ભાગ આવી રીતે આવેલો રાખશે 2 230 769 ક્યાં સુધી જશે અનંત સુધી જશે બરાબર એટલે આપણે શું લખી શકશું માટે 3/13 બરાબર 0.230 769 બાર બરાબર માટે આપેલ સંખ્યા અનંત આવૃત છે બરાબર 5મો દાખલો 2/11 પહેલી સૂચનાનો 5મો દાખલો 2/11 બરાબર ચાલો 2/11 કરો હવે ભાગની આલે એટલે શૂન્ય મૂકશું કેટલા ભાગ આવશે 11 કેટલા વિધા 9 શૂન્ય ઉડાડી 11 88 કેટલા વિધા 2 આવી ગયા બે પાછા એટલે 20 એટલે શું થાય આપશે 11
ત્યાં સુધી જાય અનંત સુધી જશે માટે 2/11 બરાબર શું થાય 0.1812 બરાબર માટે આપેલ સંખ્યા અનંત આવૃત છે રેડી પછી દાખલો 6 બરાબર 329/400 400 બરાબર જુઓ 400 ના અવિભાજ્ય અવયવ કાઢો અવિભાજ્ય અવયવ બરાબર 100 × 4 બરાબર બે મોટા જવાના 25 × 4 જો શું કરું છું આ દસમામાં આવશે ટેન્શન ના લેતા 25 × 16 25 એટલે 5 નો વર્ગ અને 16 એટલે 2/4 અને 400 ખરેખર શું છે તમારે કઈ દર્શાવવાની જરૂર નથી બરાબર 400 ખરેખર શું છે 2 ના સ્વરૂપમાં અને 5 ના સ્વરૂપમાં છે એટલે 400 નો કહેવાનો મતલબ હું ટૂંકી વાત 400 નો અવયવ છે 400 ના અવયવ છે 2 અને 5 સિવાય કોઈ ત્રીજી સંખ્યા નથી બરાબર અવિભાજ્ય અવયવીકરણ કરીએ ત્યારની વાત છે સોરી હું બોલ્યો કે 400 નો અવયવ બીજી કોઈ સંખ્યા નથી એમ નહીં પરંતુ આપણે અવિભાજ્ય અવયવીકરણ કરીએ ત્યારે 2 અને 5 સિવાય 400 નો તમને પ્રશ્ન થાય 400 નો અવયવ તો 4 કહેવાય ના કહેવાય 400 નો અવયવ 8 કહેવાય બરાબર 400 નો અવયવ 80 કહેવાય બરાબર પણ એ 80 ને 8 ને 4 ને તમે બધાને દર્શાવો બરાબર તો એક આ બેની ઘાતના સ્વરૂપમાં છે બરાબર 400 નો અવયવ 4 થાય એ બેની ઘાત તો 400 નો અવયવ 80 કોણ થાય તો 80 ના આપણે ભાગ પાડશું એટલે શું મળશે 16 × 85 16 એટલે 2/4 ઘાત ગુણ્યા 5 જો એના ગમે તે અવયવ લેવો 400 ના તો કાય 2 ઘાતના સ્વરૂપમાં હોય છે કા 5 ઘાતના સ્વરૂપમાં હોય છે બરાબર કા 2 અને 5 ઘાતના સ્વરૂપમાં હોય છે બરાબર આ થોડુંક મગજમાં રાખજો કે સાત દશાંશ સંખ્યા હોય તો એનો છેદ છે એ 2 ઘાત ગુણ્યા 5 ઘાતના સ્વરૂપનો હોય બરાબર એટલે આપણે સીધી જ ખબર પડી જવી જોઈએ કે આપેલ સંખ્યા કેવી છે શાંત દશાંશ હશે હાલ આપણે આ ભાગાકાર કરીએ 329/400 બરાબર ભાગ હાલતો નથી એટલે આપણે શું કરવું છે શૂન્ય પોઈન્ટ કરશું હવે 8 ભાગ હાલશે એટલે 3200 થાય કેટલા વધશે 90 પાછું શૂન્ય ઉતાર્યું બરાબર આ 90 થયા આ શૂન્ય ઉતારી 900 એટલે કેટલા ભાગ હાલશે 2 હવે 100 બરાબર પાછું 1000 કેટલા ભાગ હશે 2 800 કેટલા વધશે 200 બરાબર શૂન્ય ઉતારો એટલે 2000 કેટલા ભાગ ગયેલો 5 બરાબર હાલો થઈ ગયું શેષનો શૂન્ય થઈ જાય બરાબર એટલે 329/400 તમને લખી દઉં જો 329 બરાબર 2/4 ઘાત એટલે કેટલા થાય 16 બરાબર 16 × 25 કરો ને એટલે 400 થાય 25 એટલે શું થયું 5 નો વર્ગ બરાબર એટલે જવાબ આવ્યો 0.8225 તમે આના દર્શાવો તો કઈ નહીં પણ થોડુંક વધારાના નોલેજ માટે બરાબર માટે આપેલ સંખ્યા 7 દશાંશ છે બરાબર આ પેલી સૂચના પૂરી થઈ સૂચના બીજી 1/7 બરાબર 0.142857 થાય આનો મતલબ શું થયો
કે આ સંખ્યા કેવી છે 1/7 બરાબર અનંત આવૃત અને તેની મદદથી ભાગાકાર કર્યા વગર આપણે 2/8 3/8 4/7 5/7 અને 6/7 ની કિંમત શોધવાની છે અને દશાંશ અભિવ્યક્તિ જણાવવાની છે અને અનુમાન જણાવવાનું છે. હવે જુઓ કે આ આપણને આપ્યું છે 1/7 બરાબર 0.14285712 બરાબર. હવે 1/7 ને હું આવી રીતે ગુણું 2 વડે તો શું થાય બરાબર 1/7 ગુણ્યા 2 બરાબર 2/7 થાય બરાબર. તો આપણી ક્યાં 2/7 બરાબર છે. આની કિંમત જોઈ છે ને આપણે ભાગાકાર કરવાની તો આપણને ના પડી છે આનો આપણે ઉપયોગ કરીને કરવાનો છે. આપણે કહી દીધું 1/7 બરાબર એટલા થાય બરાબર. 1/7 ને આપણે 2 વડે ગુણ નાખી 2/7 થઈ જાય તો ડાબી બાજુ 2 વડે ગુણ્યા તો જમણી બાજુ આપણે શું કરવું પડે 2 વડે ગુણવા પડે બરાબર. એટલે આપણે આ રીતે દાખલો કરી શકીએ. તો અહીંયા શું થઈ ગયું આ 2/7 થઈ ગયા. હાલ હવે 2 વડે આપણે ગુણ નાખશું બરાબર. હવે 2 વડે ગુણ્યા એટલે 7 દુ 14 વધી 1 5 દુ 10 ને 11 વધી 1 8 દુ 16 ને 17 વધી 1 2 દુ 4 ને 5 અને 14 દુ 28 બરાબર. 2 ગુણ્યા 0 એટલે 0 એટલે 28 57 14 12 આવશે બરાબર. જો ખબર પડી ગઈ તમને 28 57 14 12 આપણે શું કહ્યું 1/7 ની કિંમત આવી આપણે 2/7 નો ભાગાકાર કરવાનો નથી એક વાત યાદ રાખો. તો આનો ઉપયોગ કરવાનો તો 1/7 ને 2 વડે ગુણીએ તો 2/7 થઈ ગયા. તો ડાબનો જે જવાબ છે એને પણ આપણે શું કહ્યું 2 વડે ગુણ લઈશું બરાબર. આવી જ રીતે 3/7 ની આપણે કિંમત મેળવવાની છે. તો 1/7 બરાબર 0.14285712 0.14285712 બરાબર. તો કેટલા વડે ગુણ નાખવાના 3 વડે ગુણ નાખવાના બરાબર. તો અહીંયા પણ આપણે 3 વડે ગુણશું. ચાલો અહીંયા કેટલા થઈ ગયા 3/7 થઈ ગયા બરાબર. હવે 3 વડે ગુણ નાખીએ 3 × 7 = 21 વધી 2 5 × 15 = 17 વધી 1 8 × 24 = 25 વધી 2 3 × 6 ને 2 8 બરાબર 14 × 42 0.4285 આવશે. જો આ બધી અભિવ્યક્તિ કેવી આવશે અનંત આવૃત પછી અનંત આવૃત બરાબર. અનંત આવૃત એટલે કેવી સંખ્યા હોય સમય સંખ્યા હોય. આ કેવી છે સમય સંખ્યા છે. સમય સંખ્યાને બરાબર આપણે કેના વડે ગુણ્યા પૂર્ણાંક સંખ્યા વડે ગુણ્યા બરાબર. તો એ આપણે મેળી કેવી સમય સંખ્યા જ આવે બરાબર. સમય સંખ્યાને પૂર્ણાંક સંખ્યા વડે ગુણતા કેવી સંખ્યા મળે સમય જ મળે બરાબર. હવે આપણે 4/7 અને 5/7 લખો આ થઈ ગયું બરાબર. હવે 4 વડે ગુણ નાખીએ બરાબર. તો અહીંયા પણ આપણે શું કરવાનું 4 વડે ગુણવાના 14 28 57 12 બરાબર. એટલે કેટલા થઈ ગયા 4/7 થઈ ગયા બરાબર. હાલો 4 × 7 = 28 વધી 2 4 × 4 20 ને 22 વધી 2 4 × 32 ને 2 34 વધી 3 4 × 8 ને 3 11 વધી 1 4 ચોકે 16 ને 17 વધી 1 4 × 4 ને 5 બરાબર. 4 × 0 57 14 28 બરાબર. એવી રીતે આ થઈ ગયો બરાબર. કેવી સંખ્યા થઈ ગઈ તો કે અનંત આવૃત બરાબર. હવે આપણે કેટલા લેવાનું 5/7 લેવાનું. તો 5 × 1/7 બરાબર. આ 5 વડે ગુણ નાખીએ 0.14285712
બરાબર ને? હાલો એ માટે 5 × 7 થઈ ગયા અને આપણે કિંમત જોઈશું બરાબર. તો 5 × 7 35 સુધી 3 25 25 ને 3 28 સુધી 2 5 40 ને 2 42 સુધી 4 5 10 ને 4 14 વધી 1 બરાબર. 4 25 20 ને 21 સુધી 2 5 5 ને 2 7 0.71 42 85 12 બરાબર. કઈ સંખ્યા છે? અનંત આવૃત. બધી અનંત આવૃતતા છે બરાબર. હાલો હવે આ થઈ ગયો. આ તમારે જાતે કરવાનો હોમવર્ક. રેડી? હાલો હવે ત્રીજી સૂચના જુઓ. p પૂર્ણાંક હોય અને q શૂન્યતર પૂર્ણાંક હોય બરાબર. તેવા p છેદ q સ્વરૂપમાં નીચેની સંખ્યા દર્શાવો. આપણે ટૂંકમાં આ કેવો છે? દશાંશ અપૂર્ણાંકમાંથી અપૂર્ણાંકમાં જવાનું છે બરાબર. ટૂંકી ટચવાથી. અને પહેલાની સૂચનામાં શું હતું? અપૂર્ણાંકમાંથી કેમાં ગયા હતા? દશાંશ અપૂર્ણાંકમાં ગયા હતા બરાબર. આ દશાંશ અપૂર્ણાંકમાંથી અપૂર્ણાંકમાં જવાનું પણ અનંત આવૃત છે. કેવી રીતે જવું બરાબર? ખાસ ધ્યાન રાખજો બરાબર. હવે જો હું ધારો કે x બરાબર 0.612 એટલે શું? 0.6666 અનંત સુધી જાય બરાબર. હવે પેલું માર્કિંગ અહીંયા કરવાનું. કેટલા અંક પુનરાવર્તન પામે છે? મેં કીધું હતું સંખ્યા પુનરાવર્તન પામે છે કે સંખ્યાનો સમૂહ પુનરાવર્તન પામે છે? બે સંખ્યા હોય ને એક કરતા વધારે સંખ્યાનો સમૂહ થઈ ગયો. અહીંયા એકલો છગડો જ પુનરાવર્તન પામે એટલે સંખ્યાનો સમૂહ પુનરાવર્તન નથી પામતો પણ સંખ્યા પુનરાવર્તન પામે બરાબર. તો શું કરવાનું? બંને બાજુ 10 વડે ગુણવાના. દાખલો ગણાઈ જાય પછી સમજાય. બંને બાજુ 10 વડે ગુણવાના. ગણિતની અંદર બરાબરની બે સાઈડ ડાબી બાજુ અને જમણી બાજુ સરખી પ્રક્રિયા કરી શકાય બરાબર. હાલો 10 વડે ગુણો તો શું થાય? 10 × x એટલે 10x થાય. 0.666 એને ગુણ્યા 10 કરી નાખો તો શું થઈ જાય? હે એને ગુણ્યા 10 કરી નાખો તો પોઈન્ટ છે આ બાજુ આવી જાય બરાબર. આમ હોય 0.5 આને ગુણ્યા 10 કરો તો શું થઈ ગયું? અડધો ગુણ્યા 10 એટલે 5 થાય બરાબર. આમ 0.5 ગુણ્યા 10 બરાબર શું થઈ ગયું? 5. તો આ પોઈન્ટ ક્યાં આવી ગયો? સીધી શટ વાત છે બરાબર. તો 10x બરાબર શું થાય? 6.6666. આ તો નથી જ જવાનું બરાબર. હા આ 4 દશાઓ 5 દશાઓ જેટલા દશાઓ ખાલી 12 દશાઓ કોઈ વાંધો નહીં. આ તો તમને ખબર પડે. હવે જોજો હું કરું 10x - x કરો. આ પદ છે આને હું 2 નંબર કહું અને હું 1 નંબર કહું બરાબર. 2 માંથી 1 બાદ કરતા વિધાન 2 માંથી 2 - 1 કરતા ખબર પડી જાય ને વિધાન બરાબર. તો 10x - x બરાબર શું થાય? 6 પોઈન્ટ ઉભો ભાગ 10x - x બરાબર 6 પોઈન્ટ. આ નથી જાય એમાંથી શું બાદ કરું? આ 0 પોઈન્ટ બરાબર. જવાબ શું આવશે? આ જુઓ પોઈન્ટ પછીનો બધો લંબાઈ નીકળી ગયો. 6 - 0 6.0 થઈ ગયું. કેના બરાબર? 9x બરાબર બરાબર. એટલે અહીંયા લખીએ આપણે માટે આ તો તમને આગળ કરશું આ વખતે ઊભો કર્યો બરાબર. 9x બરાબર શું થયું? 6 બરાબર. 9x બરાબર 6. તો 9x બરાબર 6 માટે x બરાબર શું થાય? 6/9 માટે x બરાબર કેટલા ભાગાલે? 3 ભાગાલે ને 3
2 6 3 તેરી 9 બરાબર આ તો તમે શીખતા હો છો બાકી હવે ગણિતની અંદર છેદ ઉડાડવામાં ધ્યાન રાખવાનું પરીક્ષામાં તો આ પ્રક્રિયા થવી જ ના જોઈએ આ છેદ ઉડાડવાની પ્રક્રિયા રફમાં થવી જોઈએ બરાબર એટલે કાળજી રાખવાની કારણ કે શિક્ષક એવું ધારી લે કે ચેકો મારેલી છે બરાબર એટલે એ ધંધો કરવાનો નહીં x બરાબર 2/3 હવે x બરાબર કેને ધારેલા છે 0.612 ને માટે 0.612 બરાબર શું આવ્યું x બરાબર 0.612 ધારેલા હતા તો આ x ની જગ્યાએ 0.612 બરાબર શું આવ્યું 2/3 દર્શાવેલી કી છેદકીય સ્વરૂપમાં બરાબર શું આયા જે હોશિયાર વિદ્યાર્થી હોય એના મગજમાં આવી ગયું છે શું કહ્યું બરાબર શું કહ્યું શા માટે આ પ્રોસિજર કરી તો અહીંયા જુઓ પોઈન્ટ પછી જે પણ કાંઈ હતું એ દૂર થઈ ગયું એટલે જ્યારે અનંત આવૃત સંખ્યામાંથી આપણને p છેદ q એટલે દશાંશ અપૂર્ણાંકમાંથી અપૂર્ણાંક દર્શાવવાનું કે ત્યારે એક જ ટાર્ગેટ મગજમાં હોવું જોઈએ કે આ પોઈન્ટ પછીનું આ બધું કાઢવું જોઈએ બરાબર પોઈન્ટ પછીની બધી સંખ્યા આપણે કાઢવી પડે બરાબર એના માટેની આ પ્રોસિજર કરી બરાબર શું કર્યું બરાબર શું કર્યું પહેલા તો કે આપેલ સંખ્યા બરાબર એક સ્થાન લીધા બરાબર પછી શું કર્યું તો કે સંખ્યા કેટલી સંખ્યાઓ પુનરાવર્તન પામે છે તો કે 1 તો બે બાજુ 100 ની વાળી સંખ્યા નાનામાં નાની 10 બરાબર એટલે બે બાજુ 10 વડે ગુણ્યા રેડી તો 0.612 ને 10 વડે ગુણીએ તો શું થઈ જાય 6.612 બરાબર પછી શું થયું 10x માંથી 100 બાદ કરીએ એટલે 9x આવ્યો એવી જ રીતે 6.612 માંથી 0.612 બાદ કરીએ એટલે 6 આવ્યો જો હવે આપણે દર્શાવી શકીએ x બરાબર 6/9 એટલે x બરાબર 2/3 2 ભાગ્યા 3 કરો એટલે જવાબ શું આવશે 0.612 બરાબર ચાલો કમ્પ્લીટ હતી વાત હવે બીજો દાખલો એક જોઈ લઈએ બરાબર 0.472 જો બરાબર હવે આપણે જેમ ધાર્યું છે એમ x બરાબર ધારો કે x બરાબર 0.472 અહીંયા તમને મુશ્કેલીમાં મુકાવો એવી રકમ છે પુનરાવર્તન 0 પછી 4 નથી 4 ને સાથે બે પુનરાવર્તન નથી પામતા માત્ર 7 જ પુનરાવર્તન પામે બરાબર હવે આપણું ટાર્ગેટ શું છે તો કે પોઈન્ટ પછીનું કાઢવાનું પોઈન્ટ પછીનો પુનરાવર્તન પામતો અંક કાઢવાનો બરાબર 4 પુનરાવર્તન નથી પામતો પુનરાવર્તન કોણ પામે 7 એટલે પહેલા હવે શું કરવું જોઈએ પોઈન્ટ પછી જો એ બીજો પોઈન્ટ ધ્યાનમાં રાખવાનો પહેલા દાખલામાં એક પોઈન્ટ ધ્યાનમાં રાખ્યો તો કયો કે પુનરાવર્તન પામતો અંક દૂર કરવાનો બરાબર અહીંયા એ તો કરવાનું જ છે પુનરાવર્તન પામતો અંક દૂર કરવાનો છે આ પુનરાવર્તન પામે છે નથી પામતો તો શું કરવું પડશે તો કે આ 4 આ બાજુ ક્યારે આવે તો કે આ બાજુ 10 વડે ગુણીએ તો જમણી બાજુ 10 વડે ગુણવા તો ડાબી બાજુ 10 વડે ગુણવાના એટલે પહેલા તબક્કામાં આપણે શું કર્યું 10 વડે ગુણ્યા એટલે શું થશે 4.712 થશે ખબર પડે એટલે પુનરાવર્તન પામતો અંક પહેલો પોઈન્ટ આપણો શું હતો કે પુનરાવર્તન પામતો હોય એને દૂર કરવાનો બરાબર હવે એ દૂર ક્યારે થાય તો કે પોઈન્ટની સામે જાય ત્યારે બરાબર તો આ 4 ને આપણે કઈ બાજુ લીધા પોઈન્ટની ડાબી બાજુ લીધા જો હવે 7 છે ને એ પોઈન્ટની સામે આવી ગયા રેડી હવે પછી શું કીધું તું કે કેટલી સંખ્યા
પુનરાવર્તન પામે તો કે 7. તો પાછું શું કરવું પડશે? 1 ઉપર શૂન્ય લગાવો, 10 વડે પાછા ગુણવા પડશે. બરાબર, બે બાજુ 10 વડે ગુણો. આ શું છે? જાણ છોટું લખી તો 10x બરાબર 4.77777 ક્યાં સુધી જાય? અનંત સુધી જાય. બરાબર. હવે કેટલી સંખ્યા પુનરાવર્તન પામે છે? 1 જ. એટલે બે બાજુ પાછા 10 વડે ગુણવાના. એટલે અહીંયા 10 ગુણ્યા 10x કરીએ. બરાબર. તો અહીંયા શું કરવું પડે? 10 ગુણ્યા 4.777712 એટલે કે 10 ગુણ્યા 10 એટલે કેટલા થઈ ગયા? 100x થઈ ગયા. બરાબર. હવે આને 10 વડે ગુણીએ તો આ પોઈન્ટ ક્યાં જશે? અહીંયા આવી જશે ને. બરાબર. એટલે શું થઈ જશે? 47.72. હાલ જુઓ નીકળ્યો. બરાબર. હવે આને 1 કયો અને 2 કયો. જો હવે શું કરવાનું? વિધાન 2 ઓછા 1 લેતા. બરાબર. 100x માંથી કેટલા બાદ કરવાના? 10x. 100x ઓછા 10x બરાબર શું થાય? 47.72 ઓછા 4.72 બરાબર. 100x ઓછા 10x એટલે 90x પાસે 47.72 47.72 એટલે 777 બરાબર. હવે ઓછા 4.72 બરાબર. લખી બધું એટલે પોઈન્ટ પછી શૂન્ય થઈ ગયું. 47 ઓછા 4 એટલે કેટલા થયા? 43 બરાબર. એટલે આ 43 થઈ ગયા. એટલે પોઈન્ટ પછીનું બધું નીકળી ગયું. તો x બરાબર શું થાય? 43/90 બરાબર. આ આપણો જવાબ થશે. બરાબર. બે બાબત નોટ કરવાની છે. બરાબર. કઈ બાબત અહીંયા કે પુનરાવર્તન પામતો અંક જ આપણા મગજમાં આવવો જોઈએ. બરાબર. એની પહેલા આ પોઈન્ટ છે. પોઈન્ટ પછી પુનરાવર્તન ન પામતો અંક એવો હોય અને પુનરાવર્તન પામતો અંક એવો હોય તો શું કરવું પડે? તો કે પુનરાવર્તન ન પામતો અંક હોય એને આ બાજુ લેવા પડે, પોઈન્ટની ડાબી બાજુ. પોઈન્ટની ડાબી બાજુ ક્યારે લઈ શકીએ? આના બરાબર x કાઢી લીધા છે. તો આ પોઈન્ટની ડાબી બાજુ ક્યારે આવી જાય? તો કે બે બાજુ 10 વડે ગુણવા પડે. એટલે પહેલા તબક્કામાં 10 વડે ગુણ્યા એટલે 4.72 બરાબર. એટલે પહેલા દાખલામાં તો અહીંથી જ આપેલું હતું. એટલે પોઈન્ટ પછી પુનરાવર્તન પામતો અંક હતો. અહીંયા પોઈન્ટ પછી પુનરાવર્તન ન પામતો અંક અને પુનરાવર્તન પામતો બંને અંક છે. રેડી? હાલો. પછી જે પહેલા દાખલાની શરૂઆત કરી હતી અહીંથી હવે વિચારવાનું કેટલા અંક પુનરાવર્તન પામે તો કે 1. તો 1 ની માથે શૂન્ય લગાડીને 10 વડે ગુણ્યા તો 10x ગુણ્યા 10x એટલે 100x થયા. બરાબર. હવે જુઓ, હવે પોઈન્ટ પછીનું આ બે ધ્યાનમાં લ્યો. હા, પોઈન્ટ પછીનું દૂર કરવું છે ત્યારે થાય. બરાબર. બે માંથી આ બાદ કરીએ. જો આ પોઈન્ટ પછી હાથડા દઈએ, આ પોઈન્ટ પછી હાથડા દઈએ એટલે પછી શૂન્ય થઈ જાય. બસ 100x ઓછા 10x એટલે 90x અને 47.72 માંથી 4.72 ગયા એટલે 43. રેડી? હવે આ સૂચનાની અંદર છેલ્લો દાખલો છે એ આપણે નેક્સ્ટ પીરિયડમાં લઈશું. બરાબર.